વિસાવદરની પ્રજા ખૂબ સમજુ છે. છેલ્લા 15 વર્ષથી આ 2012 પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન નથી, ત્યારે સ્વાભાવિક રીતે સરકાર એ ભારતીય જનતા પાર્ટીની છે. ભારતીય જનતા પાર્ટીનો પ્રતિનિધિ હોય તો સ્વાભાવિક રીતે પ્રજા એની સાથેની વાત મૂકી શકે, અને જો સામેનો વિપક્ષ હોય તો સ્વાભાવિક રીતે આવેદનપત્રને ધરણા કરવા પડે. જ્યારે ભારતીય જનતા પાર્ટીનો પ્રતિનિધિ હોય તો સીધો મુખ્યમંત્રીને મળી અને આ વિકાસ કરી શકે. એ વિસાવદરની પ્રજા ખૂબ સારી રીતે સમજી છે. આ વખતે જે રીતે અમે બધા વડીલો અને બધા અમારા કાર્યકર્તા મળે છે, ત્યારે આ વખતે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી તરફી એનો ઝોક રહેવાનો છે. ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન રહેવાનું છે, અને પંચાયતથી પાર્લામેન્ટ અને સરપંચથી સાંસદ સુધીમાં એક કડી જે વિસાવદરની છેલ્લા 15 વર્ષથી જે નહોતી, એક કડી ફરીથી આજે ફીટ બેસશે અને કિરીટભાઈ પટેલ જીતવાના છે. સ્વાભાવિક રીતે વિકાસના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ એ અવશ્ય આવવાનું છે. કિરીટ પટેલ ને હું વર્ષોથી ઓળખું છું. હું રાજકોટ મહાનગરનો પ્રમુખ હતો ને કિરીટભાઈ જુનાગઢ જિલ્લાના અધ્યક્ષ હતા. એ બધી પ્રકારની ક્ષમતા ધરાવે છે, ત્યારે સારી રીતે અધિકારી પાસેથી કામ લઈ શકે અને 24 કલાકનો હોકારો એ કિરીટ પટેલ છે. ત્યારે આવતા દિવસોમાં જે કામોને જે વિકાસ લોકોને જે તકલીફો છે એ તકલીફોનું સમસ્યા નિવારણ થશે. મુખ્યમંત્રીશ્રી પણ જ્યારે અહીંયા ફોર્મ ભરવામાં હતા ત્યારે મુખ્યમંત્રીશ્રી પણ એક વિસાવદર માટે એની લાગણી છે. ત્યારે આપ જોઈ શકશો કે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ચૂસશે ત્યારે વિકાસના દ્વાર અહીંયા ખુલવાના છે. 100% જીતવાની છે ભારતીય જનતા પાર્ટી. એની જીત એ નિશ્ચિત છે. દિવાલ ઉપર લખાઈ ગઈ છે.